કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું તે ભણીએ. તેમાં આજે આપણે ભાગ 2 ભણીશું. હવે આનો પ્રયત્ન કરો. ગોપીની પાસે જલેબીની 3 થાળી છે. ગોપી છે તેની પાસે જલેબીની 3 થાળી છે. દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. તમે જોઈ શકો છો, આ પ્રથમ થાળી છે, આ બીજી થાળી છે અને આ ત્રીજી થાળી છે. દરેક થાળીમાં અલગ અલગ જુદી જુદી સંખ્યામાં જલેબી છે. પ્રથમ થાળીમાં તમે જોઈ શકો છો કે 1 જલેબી છે. બીજી થાળીમાં 5 જલેબી છે. ત્રીજી થાળીમાં 3 જલેબી છે. અને તમને અહીં એવું કહેવામાં આવ્યું છે કે હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે. તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે આ થાળીઓમાં એવી રીતે આ જલેબી ગોઠવવાની છે કે દરેક થાળીમાં સરખી જલેબી આવે. તો સૌપ્રથમ આપણે ટોટલ કેટલી જલેબી છે તે ગણીશું. 1 + 5 6, 6 + 3 9. ટોટલ કેટલી જલેબી થશે? તો 9 જલેબી છે. બરાબર. તો આપણે જલેબી ગોઠવીશું. તો પ્રથમ થાળીમાં આપણે 1 જલેબી મૂકી, બીજી થાળીમાં પણ 1 જલેબી મૂકી, ત્રીજી થાળીમાં પણ 1 જલેબી મૂકી. હવે કેટલી જલેબી બાકી રહેશે? 9માંથી 3 બાદ કરીશું તો 6 જલેબી. બરાબર. હવે ફરી એક વખત મૂકીશું. 1 જલેબી પ્રથમ થાળીમાં, બીજી થાળીમાં 1 જલેબી અને ત્રીજી થાળીમાં 1 જલેબી. પછી કેટલી બાકી રહેશે જલેબી? 3. ફરીથી આપણે એક થાળીમાં 1 જલેબી મૂકીશું, બીજી થાળીમાં બીજી, ત્રીજી થાળીમાં ત્રીજી. હવે આ બધી થઈને કુલ કેટલી જલેબી થશે? તો આપણને ખબર છે, આપણે સરવાળો પહેલાંથી કરી નાખ્યો છે. તો બધી થઈને કુલ જલેબી થશે 9. દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો અહીં તમે જોઈ શકો છો, દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો 3. તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો. તો ચલો, આપણે જવાબ કેવી રીતે મેળવ્યો તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે. તો સૌપ્રથમ મેં દરેક થાળીમાં 1 જલેબી મૂકી. ત્યારબાદ બીજી વાર દરેક થાળીમાં 1 જલેબી મૂકી અને ત્રીજી વાર દરેક થાળીમાં 1 જલેબી મૂકતા દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવી. આપણે જલેબીને દરેક થાળીમાં સરખી રીતે ગોઠવી, સરખી સંખ્યામાં. બરાબર. કેવી રીતે? તો તેની તમને સમજણ પડી ગઈ હશે. હવે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. સમજૂતી છે. અહીં તમે જોઈ શકો છો, મણકા આપેલા છે. કેટલા મણકા છે? તો ગણીશું આપણે.
1 2 3 4 5 6 7 અને 8 મણકા છે. કેટલા મણકા છે અહીં? તો 8 મણકા છે. હવે આ 8 મણકાને આપણે બે રીતે ગોઠવીશું, બરાબર? આજે તમને મેં અહીં દોરીને આપ્યું તેવી રીતે આપણે તેની અંદર આપણે આ 8 મણકાને ગોઠવવાના છે. સૌપ્રથમ એક એક મણકા હું ગોઠવી દઈશ. 1 2 3 4 5 6 7 અને 8. હવે કેટલા મણકા છે? તો અહીં 2 મણકા છે, બરાબર? તો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, તો સરવાળો થશે 8. 2 કેટલી વખત છે? તો 1 2 3 અને 4, 4 વખત. 2 ગુણ્યા 4, તો જવાબ મળશે 2 ચોક 8. 8 મણકાના 4 સરખા ભાગ કરતાં દરેક ભાગમાં 2 મણકા આવે છે. 8 મણકા છે, આપણે તેને સરખા ભાગે વહેંચ્યા તો દરેકના ભાગમાં આ રીતે 2 મણકા આવે છે, બરાબર? હવે આપણે બીજી રીત જોઈએ. આ પહેલી રીત છે, હવે આપણે બીજી રીત જોઈશું. એક 2 3 અને 4, 5 6 7 અને 8. અહીં કેટલા મણકા છે? તો 4. અહીં પણ 4. 4 વત્તા 4 થશે 8. 4 કેટલી વખત આપેલા છે? તો 2 વખત, એટલે 4 ગુણ્યા 2, 4 દુ 8. 8 મણકાના 2 સરખા ભાગ કરતાં દરેક ભાગમાં 4 મણકા આવે છે. 2 ગુણ્યા 4, જવાબ મળશે 8. હવે આપણે આગળ સમજૂતી મેળવીશું. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. આપણે કોઈ પણ સંખ્યા લઈશું તેને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. તો આપણે તેના ઉદાહરણ જોઈ લઈએ. તો 8 ભાગ્યા 1, તો આપણને તેની તે સંખ્યા 8 મળશે. પછી 12 ભાગ્યા 1, તો તેની તે સંખ્યા આપણને 12 મળશે, બરાબર? 25 ભાગ્યા 1, તો પણ આપણને 25 મળશે. એટલે તમને અહીં એવું કહેવામાં આવ્યું છે, કોઈ પણ સંખ્યા એટલે 8 12 25 26, ગમે તે તમે સંખ્યા લો, તેને તમે 1 વડે ભાગશો
તો આપણને તેની તે જ સંખ્યા જવાબમાં મળે છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી આપણને ભાગાકાર 1 મળે છે. તો જોઈએ આપણે તો 5 ભાગ્યા 5 તો આપણને જવાબ મળશે 1. 14 ભાગ્યા 14 તો આપણને જવાબ મળશે 1. 22 ભાગ્યા 22 તો આપણને જવાબ મળશે 1. એટલે શૂન્ય સિવાયની આપણે કોઈ પણ સંખ્યાને એની એ જ આ દેખો તમે જોઈ શકો છો 5 14 22 આ શૂન્ય સિવાયની સંખ્યા કહેવાશે. બરાબર. આપણે આની આ સંખ્યા વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ 1 મળશે. હવે ઘડિયાની મદદથી ભાગાકાર. 20 ને 4 વડે ભાગો. ઘડિયાની મદદથી આપણે ભાગાકાર કરીશું. 20 ને 4 વડે ભાગો એટલે આપણે 20 ઘડિયાની મદદથી ભાગાકાર 20 ને 4 વડે ભાગીશું આપણે એટલે 20 ભાગ્યા 4. 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલો. 4 એકા 4 4 દુ 8 4 તરી 12 ચોકુ ચોકુ 16 4 પંચા 20. બરાબર. તો આપણને જવાબ મળ્યો 4 પંચા 20. શૂન્યમાંથી શૂન્ય બાદ કરતા 0, 2માંથી 2 બાદ કરીશું તો 0. આથી આપણે 20 ભાગ્યા 4નો જવાબ મળશે 5. ફરીથી હવે આપણે ભાગ 2 ભણીશું. હવે આનો પ્રયત્ન કરો. ગોપીની પાસે જલેબીની 3 થાળી છે. ગોપી છે તેની પાસે જલેબીની 3 થાળી છે. દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. તમે જોઈ શકો છો આ પ્રથમ થાળી છે, આ બીજી થાળી છે અને આ ત્રીજી થાળી છે. દરેક થાળીમાં અલગ અલગ જુદી જુદી સંખ્યામાં જલેબી છે. પ્રથમ થાળીમાં તમે જોઈ શકો છો કે 1 જલેબી છે. બીજી થાળીમાં 5 જલેબી છે. ત્રીજી થાળીમાં 3 જલેબી છે. અને તમને અહીં એવું કહેવામાં આવ્યું છે કે હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે. તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે આ થાળીઓમાં એવી રીતે જલેબી ગોઠવવાની છે
કે દરેક થાળીમાં સરખી જલેબી આવે. તો સૌપ્રથમ આપણે ટોટલ કેટલી જલેબી છે તે ગણીશું. 1 + 5 6 + 3 9. ટોટલ કેટલી જલેબી થશે? તો 9 જલેબી છે, બરાબર. તો આપણે જલેબી ગોઠવીશું. તો પ્રથમ થાળીમાં આપણે 1 જલેબી મૂકી, બીજી થાળીમાં પણ 1 જલેબી મૂકી, ત્રીજી થાળીમાં પણ 1 જલેબી મૂકી. હવે કેટલી જલેબી બાકી રહેશે? 9માંથી 3 બાદ કરીશું તો 6 જલેબી. જલેબી, બરાબર. હવે ફરી એક વખત મૂકીશું. 1 જલેબી પ્રથમ થાળીમાં, બીજી થાળીમાં 1 જલેબી અને ત્રીજી થાળીમાં 1 જલેબી. પછી કેટલી બાકી રહેશે જલેબી? 3. ફરીથી આપણે એક થાળીમાં 1 જલેબી મૂકીશું, બીજી થાળીમાં બીજી, ત્રીજી થાળીમાં ત્રીજી. હવે આ બધી થઈને કુલ કેટલી જલેબી થશે? તો આપણને ખબર છે, આપણે સરવાળો પહેલાંથી કરી નાખ્યો છે. તો બધી થઈને કુલ જલેબી થશે 9. દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો અહીં તમે જોઈ શકો છો દરેક થાળીમાં કેટલી જલેબી છે? તો 3. તમે જવાબ કેવી રીતે મેળવ્યો તેની વર્ગમાં ચર્ચા કરો. તો ચલો આપણે જવાબ કેવી રીતે મેળવ્યો તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે. તો સૌપ્રથમ મેં દરેક થાળીમાં 1 જલેબી મૂકી. ત્યારબાદ બીજી વાર દરેક થાળીમાં 1 જલેબી મૂકી અને ત્રીજી વાર દરેક થાળીમાં 1 જલેબી મૂકતા દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવી. આપણે જલેબીને દરેક થાળીમાં સરખી રીતે ગોઠવી, સરખી સંખ્યામાં, બરાબર. કેવી રીતે? તો તેને તમને સમજણ પડી ગઈ હશે. હવે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. સમજૂતી છે. અહીં તમે જોઈ શકો છો મણકા આપેલા છે. કેટલા મણકા છે? તો ગણીશું આપણે. 1 2 3 4 5 6 7 અને 8 મણકા છે. કેટલા મણકા છે અહીં? તો 8 મણકા છે. હવે આ 8 મણકાને આપણે 2 રીતે ગોઠવીશું, બરાબર. આજે તમને મેં અહીં દોરીને આપ્યું તેવી રીતે આપણે તેની અંદર આપણે આ 8 મણકાને ગોઠવવાના છે. સૌપ્રથમ 1 મણકા હું ગોઠવી દઈશ. 1 2 3 4 5 6 7 અને 8. હવે કેટલા મણકા છે? તો અહીં 2 મણકા છે, બરાબર. તો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2. તો સરવાળો થશે 8. 2
કેટલી વખત છે? તો 1 2 3 અને 4, 4 વખત. 2 ગુણ્યા 4, તો જવાબ મળશે 2 ચોક 8. 8 મણકાના 4 સરખા ભાગ કરતા દરેક ભાગમાં 2 મણકા આવે છે. 8 મણકા છે, આપણે તેને સરખા ભાગે વહેંચ્યા તો દરેકના ભાગમાં આ રીતે 2 મણકા આવે છે. બરાબર? હવે આપણે બીજી રીત જોઈએ. આ પહેલી રીત છે, હવે આપણે બીજી રીત જોઈશું. એક, 2, 3 અને 4, 5, 6, 7 અને 8. અહીં કેટલા મણકા છે? તો 4. અહીં પણ 4. 4 વત્તા 4 થશે 8. 4 કેટલી વખત આપેલા છે? તો 2 વખત, એટલે 4 ગુણ્યા 2, 4 દુ 8. 8 મણકાના 2 સરખા ભાગ કરતા દરેક ભાગમાં 4 મણકા આવે છે. 2 ગુણ્યા 4, જવાબ મળશે 8. હવે આપણે આગળ સમજૂતી મેળવીશું. કોઈપણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. આપણે કોઈપણ સંખ્યા લઈશું, તેને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. તો આપણે તેના ઉદાહરણ જોઈ લઈએ. તો 8 ભાગ્યા 1, તો આપણને તેની તે સંખ્યા 8 મળશે. પછી 12 ભાગ્યા 1, તો તેની તે સંખ્યા આપણને 12 મળશે. બરાબર? 25 ભાગ્યા 1, તો પણ આપણને 25 મળશે. એટલે તમને અહીં એવું કહેવામાં આવ્યું છે, કોઈ પણ સંખ્યા એટલે 8, 12, 25, 26, ગમે તે તમે સંખ્યા લો, તેને તમે 1 વડે ભાગશો તો આપણને તેની તે જ સંખ્યા જવાબમાં મળે છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી આપણને ભાગાકાર 1 મળે છે. તો જોઈએ આપણે. તો 5 ભાગ્યા 5, તો આપણને જવાબ મળશે 1. 14 ભાગ્યા 14, તો આપણને જવાબ મળશે 1. 22 ભાગ્યા 22, તો આપણને જવાબ મળશે 1. એટલે શૂન્ય સિવાયની આપણે કોઈ પણ સંખ્યાને એની એ જ, આ દેખો તમે જોઈ શકો છો, 5, 14, 22, આ શૂન્ય સિવાયની સંખ્યા કહેવાશે. બરાબર? આપણે આની આ સંખ્યા વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ 1 મળશે. હવે ઘડિયાની મદદથી ભાગાકાર.
20ને 4 વડે ભાગો. ઘડિયાની મદદથી આપણે ભાગાકાર કરીશું. 20ને 4 વડે ભાગો એટલે આપણે 20 ઘડિયાની મદદથી ભાગાકાર. 20ને 4 વડે ભાગીશું આપણે એટલે 20 ભાગ્યા 4. 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકુ ચોકુ 16, 4 પંચા 20. બરાબર. તો આપણને જવાબ મળ્યો 4 પંચા 20. શૂન્યમાંથી શૂન્ય બાદ કરતા શૂન્ય, 2માંથી 2 બાદ કરીશું તો શૂન્ય. આથી આપણે 20 ભાગ્યા 4નો જવાબ મળશે 5.